આજે સવારમાં કામાક્ષી હોલમાં એની બધી ગાડી લાઈનથી ગોઠવતી હતી ને અઠવાડિયાથી મારી હાલત બહુ ખરાબ છે. વિક્સ લઈને બહાર તડકે આવી ગઈ છું ને મમ્મી એમ કહે છે કે જો આપણા વાલોરના વેલામાં મસ્ત ફૂલ આવ્યા છે. હવે થોડાક ટાઈમમાં એમાં વાલોર પણ આવવા માંડશે. જો તમને પણ નજીકથી બતાવું કે કેવા ફૂલ હોય છે વાલોરના, તો આવા સફેદ ફૂલ હોય છે. જોઈએ હવે કઈ ટાઈપની વાલોર થાય છે. પછી પપ્પા મંદિરમાંથી આવી ગયા હતા તો એના માટે રોટલી તળી દીધી ને શ્યામ નાસ્તો કરવા માટે દૂધ બનાવતા હતા આદુવાળું. મેં કીધું મારે નાસ્તો નથી કરવો, હું ખાલી દૂધ પી લઈશ, થોડુંક વધારે બનાવજો મારા માટે. પણ આજે પહેલી વાર આવી ભૂલ થઈ ગઈ મારાથી. રિટેનર પહેર્યું તું ને ગરમ દૂધનો ઘૂંટડો ભરાઈ ગયો. પછી શું રિટેનર હોતું 2 રકાબી દૂધ પી ગઈ. રિટેનર પહેરીને ખાલી પાણી જ પી શકાય, ગરમ કે ઠંડી વસ્તુ નહીં. પણ ક્યારેક ભૂલાઈ જાય તો હાલે, બીજું શું. પછી હું વાસણ લઈને ચોકડીમાં ઉટકવા આવી ને મેં કીધું આ જો ઠંડીમાં બિચારાનું હાથ ફેલ થઈ ગયું. ભગવાન એની આત્માને શાંતિ આપે, વધારે તો આમાં શું કેવું મારે. પછી હું વાસણ ઉટકવા બેસી ગઈ ને એટલી વારમાં ભૂરી આવી, એને પાણી પીવું તું. પણ હું વાસણ ઉટકતી હતી એટલે એ જાવા માંડી. બાકી અમે છે ને છબલામાં એના માટે ચોકડીમાં પાણી ભરીને રાખીએ, એ ગમે ત્યારે આવીને પી જાય. પછી હું ઊભી થઈને એને ડોલમાં પાણી ભરી દીધું અને બોલાવી એને, ભૂરી પાણી પી લે. એટલે તરત જ પાછી આવીને પાણી પીવા માંડી. પછી અમે બહાર આટા મારતા હતા તો મમ્મી કહે કે જો મૂળા ઉગી ગયા છે. આ બધાય નાના નાના 2 પાન દેખાય છે, એ મૂળાના છે. પાન હજી મોટા થતા જશે એમ મૂળા પણ જમીનમાં મોટા થતા જશે. પછી અમે ઘરે આવ્યા તો કામાક્ષી પડછાયામાં જોઈને ડાન્સ કરતી હતી. મેં છાનો મુનો એનો વિડીયો ઉતારી લીધો. થોડીક વાર તો એને કઈ ખબર ન પડી કે મારો વિડીયો ઉતરે એમ. પણ ખબર પડી પછી બંધ થઈ ગઈ ડાન્સ કરતી કરતી ને શરમાઈ ગઈ.